રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 15 જૂનથી 21 જૂન 2026નું સાપ્તાહિક રાશિફળ। જય શ્રી ગણેશ મિત્રો। નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપ સૌ માટે લઈને આવ્યો છું 15 જૂનથી 21 જૂન 2026 સુધીનું વિશેષ સાપ્તાહિક રાશિફળ। આ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિમાં થતા ફેરફારો તમારી કારકિર્દી, વ્યવસાય, પરિવાર, શિક્ષણ અને સામાજિક જીવન પર કેવી અસર કરશે તે અંગે વિગતવાર જાણીએ। તો જાણીએ, પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહ અને પ્રગતિ લઈને આવી રહ્યો છે। ઘણા સમયથી જે કાર્યો અટવાયેલા હતા તેમાં ગતિ જોવા મળશે। કાર્યક્ષેત્રમાં તમારા આત્મવિશ્વાસ અને મહેનતને યોગ્ય ઓળખાણ મળશે। અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થઈ શકે છે। વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંપર્કો લાભદાયક સાબિત થશે। પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા રહેશે। ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। મિત્રોના સહયોગ મળશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તેમની મદદથી લાભદાયક બની શકે છે। સપ્તાહના અંતમાં કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને વો। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ધીરજ અને સમજદારી રાખવાની ખાસ જરૂર રહેશે। ઉતાવળમાં લીધેલા નિર્ણયો ટાળવા યોગ્ય રહેશે। કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમારી કુશળતા દ્વારા તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। વેપારમાં નવી યોજના બનાવવાનો વિચાર આવી શકે છે। પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવાનો અવસર મળશે। જીવનસાથી સાથેના સંબંધોમાં નજીકતા વધશે। આ સપ્તાહ તમને ભવિષ્ય માટે મજબૂત આયોજન કરવાની પ્રેરણા આપશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી તકો લઈને આવી રહ્યું છે। નોકરીમાં નવી જવાબદારી અથવા નવી તક પ્રાપ્ત થઈ શકે છે। વેપારી મિત્રો માટે વિસ્તરણની શક્યતાઓ બની રહી છે। વિદ્યાર્થીઓ મિત્રો માટે અભ્યાસમાં સફળતા અને એકાગ્રતા વધશે। મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક અપાવશે। પરિવાર તરફથી મળતો સહયોગ મનોબળ વધારશે। સપ્તાહ દરમિયાન તમારી વાણી અને વિચારોના કારણે લોકો પ્રભાવિત થશે। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં વધુ ધ્યાન કેન્દ્રિત રહેશે। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। નોકરીમાં સ્થિરતા રહેશે અને ધીમે ધીમે પ્રગતિ જોવા મળી શકે છે। વેપારી મિત્રો માટે આ સપ્તાહ આયોજન અને ભવિષ્યની તૈયારી માટે અનુકૂળ રહેશે। માતા પિતાના આશીર્વાદથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે। સપ્તાહના અંતમાં પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરવાની તક પ્રાપ્ત થશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ માન, સન્માન અને પ્રતિષ્ઠા વધારનાર સાબિત થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા ઉજાગર થશે। અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે। વેપારમાં નવા કરાર અથવા નવી તક પ્રાપ્ત થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે ખુશીની ક્ષણો પસાર થશે। કોઈ જૂની યોજના ફરીથી સફળતાની દિશામાં આગળ વધી શકે છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ। કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ વ્યવસ્થિત આયોજન અને મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત થશે। નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે। વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા અવસર લાભદાયક બની શકે છે। પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં વધુ મજબૂતી આવશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારા પરિણામો જોવા મળવાના યોગ બની રહ્યા છે। સપ્તાહના અંતમાં મનમાં સંતોષ અને શાંતિનો અનુભવ જરૂરથી થશે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંતુલન અને સમજદારીનું રહેશે। કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ લેવું લાભદાયક રહેશે। ભાગીદારીના કાર્યોમાં સારા પરિણામ મળી શકે છે। વેપારમાં નવી યોજના અથવા નવા રોકાણ અંગે વિચારણા થઈ શકે છે। પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ જરૂરથી મળશે। સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધવાની પૂર્ણ સંભાવના રહેલી છે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય।
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. ઘણા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. વેપારમાં નવી દિશા અને નવા સંપર્કો લાભદાયક રહેશે. નોકરીમાં મહેનતનું યોગ્ય ફળ મળશે. પરિવાર તરફથી મળતો સહયોગ તમને વધુ મજબૂત બનાવશે. સપ્તાહના અંતમાં કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ જ્ઞાન અને અનુભવનો લાભ આપવાના રહેશે. શિક્ષણ અને માર્ગદર્શન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળી શકે છે. વેપારમાં નવા વિચારો સફળ સાબિત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મિત્રો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. લાંબા ગાળાની યોજનાઓ માટે આ સપ્તાહ અનુકૂળ રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનત અને શિસ્તની સફળતા પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં ધીમે ધીમે લાભ જોવા મળી શકે છે. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. સપ્તાહ દરમિયાન નવી જવાબદારીઓ મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવીનતા અને સર્જનાત્મકતા લઈને આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં નવી વિચારોની સફળતા મળશે. વેપારમાં આધુનિક પદ્ધતિઓનો લાભ મળશે. મિત્રો અને પરિવારનો સહયોગ ઉત્સાહ વધારશે. કોઈ જૂની ચિંતા દૂર થઈ શકે છે. સપ્તાહ દરમિયાન મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર જોવા મળી શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ શાંતિ અને સંતોષ આપનાર રહેશે. આધ્યાત્મિક બાબતો તરફ આકર્ષણ વધશે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળી શકે છે. પરિવારના સાથેનો સમય આનંદદાયક અને ખુશી અપાવશે. નવી યોજના બનાવવાની પ્રેરણા મળશે. સપ્તાહના અંતમાં કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. સપ્તાહનો સંદેશ. પ્રિય દર્શક મિત્રો, જીવનમાં દરેક સપ્તાહ નવી આશા, નવા અવસર અને નવી શીખ લઈને આવે છે. સકારાત્મક વિચારસરણી, ધીરજ અને સતત પ્રયત્ન દ્વારા દરેક વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ સપ્તાહ દરમિયાન આત્મવિશ્વાસ જાળવો, પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા કાર્યોમાં નિષ્ઠા રાખો. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ સાપ્તાહિક રાશિફળ 15 જૂનથી 21 જૂન 2026 પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપણા મિત્રો તેમજ પરિવારમાં શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાવિ દર્શન, તમારા ભવિષ્યનો વિશ્વાસુ સાથી. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.